અને એ સ્કંદની અંદર ત્રીજો સ્કંદ જોયો કે જેને કીધું સર્ગલીલા, અને હવે જે ચોથા સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ છીએ એનું નામ છે વિસર્ગલીલા. જે 10 લક્ષણો જોઈ ગયા એમ ચોથો સ્કંદ છે એ વિસર્ગલીલાનો બતાવ્યો છે. આવો આપણે સૌ એની અંદર પહેલા શ્લોકની અંદર પ્રવેશ કરીએ અને ભગવાનનું સ્મરણ કરીએ. શુકયુવાચ મનોસ્તુ સતરૂપાયા તીસ્ર કન્યા જજગ્નિરે આકૃતિ પ્રસૂતિ હૃદિવિશ્રુતા પ્રસૂતિ હૃદિવિશ્રુતા. ચોથા સ્કંદની અંદર પેલા શ્લોકનું આપણે સ્મરણ કર્યું. આ શ્લોક છે ને એ સ્વયં ભગવાન છે, સાક્ષર ભગવાનનું સ્વરૂપ છે એ શ્લોક છે. એ મૂળ આપણો હાઈવે છે. આ ભગવાનની મેન કથાઓ છે એ હાઈવે છે. આ દ્રષ્ટાંત છે, ભજન કીર્તનો છે, આ બધું શું છે તો કે એના ડાયવર્જનો છે. જરૂર પડે ત્યાં ડાયવર્જનમાં જવાનું, બાકી હાઈવે ક્યારેય છોડવો જોઈએ નહીં. અને હાઈવેને ન છોડીએ તો આપણે જ્યાં જવાનું છે ત્યાં સુધી પહોંચી શકાય. ચોથા સ્કંદની અંદર દત્તાત્રેય ભગવાનની કથા બતાવી છે. ઉત્પત્તિ કથા શું છે તો સૌપ્રથમ જે મનુ મહારાજના વંશનું આપણે વર્ણન જોયું. મનુ મહારાજના વંશની અંદર 2 પુત્ર અને 3 દીકરીઓથી કયા કયા તો કે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ આ 2 દીકરાઓ હતા. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ આ 3 દીકરીઓ હતી. એમાં આકૃતિના લગ્ન રુચિ ઋષિની સાથે કર્યા અને એના દ્વારા સ્વયં અગ્નિનારાયણ ભગવાન પ્રગટ થયા અને જે બ્રાહ્મણના ગુરુ છે. ધર્મશાસ્ત્રની અંદર એવું કીધું છે જ્યારે ભૂદેવશ્રીઓ યજ્ઞ કરાવતા હોય ને ત્યારે યજ્ઞના સમયે હોમ કરતાના સમયે બ્રાહ્મણે પણ પોતાના પગની ઉપર પગ ચડાવીને ન બેસવું જોઈએ. બ્રાહ્મણોને નકર એવી ટેવ હોય કે એક પગની ઉપર બીજો પગ ચડાવીને બેઠા હોય. પરંતુ જ્યારે યજ્ઞની આહુતિ શરૂ થાય ત્યારે એ પગ ઉપર ન ચડાવી શકે. કેમ તો કે સ્વયં અગ્નિનારાયણ એ બ્રાહ્મણના ગુરુ છે અને ગુરુની સામે પગ ચડાવીને ન બેસાય. એમાં અહીંયા અગ્નિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય. બીજું કીધું દેવહૂતિ દ્વારા અને કરદમ ઋષિ દ્વારા કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. એની પહેલા જે 9 દીકરીઓ થઈ ને એમાં અનસુયા નામની દીકરી છે એ અત્રિ ઋષિને પરણાવે છે. ખૂબ દાંપત્ય જીવન મંગલમય છે. પરંતુ આ અનસુયા એટલી પતિવ્રતા નારી કે એને ત્યાં સ્વયં ભગવાન શ્રી હરિ આદિ દેવતાઓ એને ત્યાં રમણ કરતા રહે છે. એક સમયની વાત, નારદ મુનિ મૃત્યુ લોકમાંથી પસાર થતા થતા 3 લોકની અંદર જાય છે. પેલા બ્રહ્મલોકની અંદર ગયા ને બ્રહ્માજીને જોયા નહીં, કેવલ બ્રહ્માણીને જોયા અને કીધું કે હે દેવી, તમે અહીંયા બ્રહ્મલોકની અંદર છો પણ સતીત્વ હોય ને તો એ અનસૂયાનું છે. ને બ્રહ્માણીના મનની અંદર અભિમાન આવ્યું હોય કોઈ દીક મારા જેવી કોઈ બીજી પતિવ્રતા નારી ન હોય, હું જ સર્વશ્રેષ્ઠ છું. તો કરે ના ના, કે અનસૂયા છે એ પતિવ્રતા નારી છે. ત્યાંથી નારદ મુનિ પસાર થઈને વેંકુટમાં ગયા, લક્ષ્મીજીને આ વાત કરી. લક્ષ્મીજી કે કાંઈ નહીં, હું જોઈ લઈ કે કેવી પતિવ્રતા છે. શિવલોકની અંદર કૈલાસની અંદર જઈ અને માં પાર્વતીજીને વાત કરી. પછી 3 ભગવાન નારદજી ત્યાંથી તો અંતર ધ્યાન થઈ ગયા, પણ 3 દેવીઓની મીટિંગ થઈ કે નારદજી એવા તો તમારી પાસે કે હા કઈ કીધું તો કે હા વાત કરી ને કે આ પતિવ્રતા નારી તો કે તો આપણે કઈક કરવું જોઈએ ને. આપણે 3 દેવતાઓની દેવીઓ છે એમ છતાં આપણા કરતા જે વિશેષ પતિવ્રત ધર્મનું પાલન કરતી હોય એવી અનસૂયા
તો આપણે એનું પાતિત્ય વ્રત છે એને ખંડિત કરવું જોઈએ. ત્રણેય દેવીઓ યુક્તિ કરી અને ગયા દેવતાઓની પાસે, ભાઈ તમારે આ રીતે દેવોને કે વિષ્ણુ ભગવાનને ભાઈ મૃત્યુલોકમાં જવાનું છે, અને એમાંય અનસુયાની પાસે જઈ અને તમારે એની પતિવ્રત ધર્મ છે એને તમારે ભંગ કરવાનો છે. વિષ્ણુ ભગવાન, શિવજી અને બ્રહ્માજી ત્રણેય દેવીઓને સમજાવે પણ એકેય માનતા નથી. કારણ કે બાળ હઠ ને સ્ત્રી હઠ ને રાજ હઠ ને આમાં કોઈનું કઈ હાલે નહીં. હે, બાળક જીદે ચડે ને એમ કે આ રમકડું જોઈએ છે એટલે લઈ જ દેવું પડે, એમાં કાંઈ કોઈનું ન હાલે. બીજું કીધું સ્ત્રી હઠ, દિવાળી આવે નવું ફ્રીજ લેવું છે એટલે આવવું જ જોઈએ. બાજુવાળા ઘરની અંદર કલર કરાવે ને વોલપેપર લગાવે એટલે આપણે લગાવવા જ જોઈએ. બાજુવાળા બેન સાડી લઈ એવા આપણે લાવી જ જોઈએ. દુકાનવાળાની પાસે બેન જઈને કે બેન ભાઈ જે દુકાનવાળો સાડીવાળો કે એક મસ્તીની બહુ સરસ મજાની સાડી બતાવો, એટલે ઓલો ભાઈ દુકાનવાળો કે પણ એમાં તમારે કેવી જોઈએ છે? તો કે બાજુવાળા જોઈને હળગી જવા જોઈએ એવી જોઈએ છે. તો કે બેન એવી હાડી તો અહીંયા નહીં મળે. સ્ત્રી હઠ કીધી છે. અને ત્રીજું કીધું કે રાજ હઠ, જ્યારે રાજા પણ હઠે અને જીદે ચડે ને તો એની સામે કોઈનું ચાલે. રાતોરાત કીધું કે 2000 વાળી 500 વાળી બંધ થવાની છે, હાયલું કોઈનું કાંઈ ન થાય. ચાના ડબ્બામાંથી ને ભૂકીના ડબ્બામાંથી ને હે એ બંધ થઈ ગઈ ને ઘણો ટાઈમ થઈ ગયો, હજી ક્યાંક ક્યાંકથી નીકળે છે. આ ધન કેવું એને છુપાયું હોય છે લોકરની જેમ. હજી હાડીઓના બેવનમાંથી ક્યાંક જૂની 500 ની નીકળીને પાછા ઘરવાળાને કે આનું કાંઈક કરો, તો કે હવે એનું કાંઈ ન બે, આમાં તો હવે તમે દારિયા સિંગદાણા ભરીને ખાવ તો થાય, બીજે કંઈ ઉપયોગમાં આવે. એમ રાજા પણ જીવનમાં જો હઠે ચડે તેમાં એની સામે કોઈનું ચાલે નહીં. સ્ત્રીઓએ ત્રણેય દેવતાઓને કીધું કે તમે આનું પતિવ્રત ધર્મ છે એનું ખંડન કરવા માટે જાઓ. અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આયા અનસુયાજીના ઘરે સાધુના વેશે આવી અને અનસુયાજીને કહે છે ભિક્ષામ દેહી ભવતી મૈયા ભિક્ષામ દેહી. અવાજ સાંભળી અને અનસુયાજી અંદરથી દ્રવ્ય લઈ અને આ સાધુઓની જોડીની અંદર પધરાવા જાય. સાધુ કે દેવી અમારે આમ ભિક્ષા નથી જોતી. તો કઈ રીતે તમારે ભિક્ષા જોઈએ છે? જો તમે નિર્વસ્ત્ર થઈને અમને જે ભિક્ષા આપો એ જ ભિક્ષાને અમે ગ્રહણ કરી શકીએ. અનસુયાજીએ મનમાં વિચાર કર્યો, જો આ સાધુને હું પાછા વાળું તો મારું પાદિત્ય લાજે, અને એને એ જે રીતે માગે છે એ રીતે હું ભિક્ષા આપું તો મારું પતિવ્રત ધર્મનું ખંડન થાય. હવે મારે શું કરવું? પોતે પતિવ્રતા નારી એટલા માટે પોતાના જમણા હાથની અંદર જળની અંજલિ લઈને બધું જોઈ લીધું પુણ્યના પ્રતાપે કે આ ખરેખર ત્રણેય સાધુ આ રીતે ભિક્ષા માગે એ કોઈ સામાન્ય તો ન જ હોઈ શકે. જોયું તો કે આ ત્રણેય દેવતાઓ છે. હાથની અંદર જળની અંજલિ લઈ અને પ્રાર્થના કરે છે કે મેં મારા જીવનની અંદર પતિવ્રત ધર્મનું પાલન કર્યું હોય તો આ ત્રણેય ઋષિઓ જે આવ્યા છે 6 મહિનાના બાળકો બની જાય. અને જળની અંજલિ છાટે ત્રણેય દેવતાઓ 6 મહિનાના બાળકો બની જાય છે અને પોતાની ગોદની અંદર સુવડાવી ત્રણેય બાળકોને સ્તનપાન કરાવે છે અને ત્રણેય બાળકોને ઘોડિયાની અંદર સુવડાવે છે. ઝુલાવા લાગ્યા અહીંયા તો અનસુયાજી. થોડો સમય થયો ને ત્યાં સ્વર્ગલોકમાં ખબર પડી કે આ દેવતાઓ તો આ કામ કરવા માટે ગયા ને હજી કોઈ પાછા આવ્યા નથી. એટલા માટે નારદજીને કીધું કે નારદજી આ ત્રણેય દેવતાઓ ક્યાં રોકાઈ ગયા? તો કે એ તો હવે ન્યા છે, તમારે એને લેવા જવા પડશે. કે અહીંયા બ્રહ્માણી માં લક્ષ્મીજી પાર્વતીજી અનસુયાજીના ઘરે આવે છે અને અનસુયાજીના ઘરે આવી અને કીધું કે દેવી અનસુયાજી અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ. તમારું પતિ વ્રત ખંડન કરવા માટે મેં દેવતાઓને મોકલા હતા, પણ હવે અમને માફ કરી દો. અમે હવે આવી ક્યારેય પરીક્ષા નહીં કરી. દેવી કે કાંઈ વાંધો નહીં, મને કાંઈ ખોટું નથી લાગ્યું. તો કે હવે અમને અમારા પતિ પાછા આપો. આ ઘોડિયા મુહૂર્તા હવના જોઈને લેતા જ આવી કે હવે તો એની હરખા લાગે એમાં કેના લેવા. મૂંઝાણીઓ ત્રણેય દેવીઓ કે એમ તો કે પોતે પતિવ્રતાની અંદર એટલી નિપુર્ણ નહોતી. અને એવા સમયે અત્રિ ઋષિ આવે છે અને અત્રિ ઋષિ કહે છે કે હે દેવીઓ, તમને અમે તમારા પતિ તો પાછા આપી દી, પણ તમે એવો આશીર્વાદ આપો કે અમારા ઘરે ભગવાન રૂપી પુત્રની પ્રાપ્તિ થાય. ફરી જળની અંજલિ લઈ
અને કરદમ ઋષિ કપિલજી એમને છાટે છે અને એમાંથી પાછા ત્રણેય દેવતાઓ જે સ્વરૂપની અંદર હતા અત્રિ ઋષિ દ્વારા એ ફરીથી ત્રણેય દેવતાઓ સજીવન થયા, દેવીઓને લઈને જાય છે અને ત્રણેય દેવતાએ વરદાન આપ્યું કે અમે ત્રણેય એક એક સ્વરૂપે તમારે ત્યાં આવશું. આશીર્વાદ આપી ભગવાન અંતર ધ્યાન થયા અને અનસુયાજીને ત્યાં પારણું બંધાય છે. ત્રણ દેવતાઓ ત્રણેય ભગવાનો એક એક સ્વરૂપે આવ્યા, જેને એકનું નામ દત્તાત્રેય આપે છે, બીજા મુખનું નામ દુર્વાસા અને ત્રીજા મુખનું નામ ચંદ્રમા. દત્ત, દુર્વાસા અને ચંદ્રમા રૂપે ભગવાન પ્રગટ થયા. ત્રણ મુખ છે, શરીર એક છે. આવા દત્તાત્રેય ભગવાન પ્રસન્ન અને પ્રગટ થયા. આવો આપણે એમની સ્તુતિ સાંભળીએ, ચા પીએ, ફ્રેશ થવું તો થઈ ફરી પાછા કથાની અંદર પ્રવેશ કરીએ. મન હરી ગયો મારું માતા અનસોયાનો મન હરી ગયો મારું માતા અનસોયાનો મનસોયાનો
હરિઓમ. ખૂબ સરસ કથા ચાલી રહી છે. કથાનો તૃતીય દિવસ. કપિલ ગીતા સાંખ્ય શાસ્ત્રનું આપણે શ્રવણ કર્યું. ચોથા સ્કંદની અંદર કથા દ્વારા આપણે પ્રવેશ કર્યો છે. ઘણી બધી ખૂબ સરસ કથાઓ છે. તમને સમજાય એમની વાણીથી ને તમારી બુદ્ધિથી મગજમાં ઉતરે એવા ભાવથી તમને કથા સંભળાવે છે. એ કથાની અંતર્ગત વક્તાશ્રીના યજમાન શ્રી મહેશભાઈ સ્ત્રીલેખામાંથી પધારેલા છે. તો તેમને વિનંતી વ્યાસપીઠ ઉપર પધારે, પોથીજીનું વંદન કરી વક્તાશ્રીનું સ્વાગત કરે અને પોતે આશીર્વચન લે. પધારો. મહેશભાઈ શ્રીલેખાથી પધારેલા છે. શિવેશ્વર અરવિંદભાઈ ચીખલિયા પણ પધારેલા છે, વક્તાશ્રીના ગામના છે. તે પણ પધારે. પધારો. અમારે આગળની કથાના યજમાન શ્રી છે. ખૂબ તાલીઓના નાદથી વધાવો. આવો ફરીવાર કથાની અંદર પ્રવેશ કરીએ. વક્તાશ્રીને પ્રાર્થના કરીએ ફરી વખત આપણને ભગવત ચર્ચા, ભગવત કથા તરફ લઈ જાય. યશવાનુભાવમખિલં શ્રુતિ સરસ મજાની ભગવાન દત્તાત્રેયની જન્મની કથા આપણે સાંભળીએ. આજ ભાગવતજીના 11મા સ્કંદની અંદર દત્તાત્રેય ભગવાને જે 24 ગુરુઓ બનાવ્યા એમની કથા છે. હમણાં જ અમારા શ્રીલેખાના યજમાન શ્રી એવા મહેશ કાકા આવ્યા હતા. બાજુની અંદર જે સરકારી સ્કૂલ છે ત્યાંના પોતે પ્રમુખ છે. એ સ્કૂલનું સંચાલન પોતે કરે છે અને એમની સાથે ઘણી બધી પોતે સેવાકીય પ્રવૃત્તિ કરે છે. કોઈ એવા વૃદ્ધ વ્યક્તિ હોય કે જે વ્યક્તિઓને કોઈ ભોજન કરાવનારું ન હોય, પરિવારમાં કોઈ ન હોય, તો એવા વ્યક્તિઓને નિઃશુલ્ક ટિફિન સેવાઓ પહોંચાડે છે. 11:30 વાગે રોજ શુદ્ધ અને શાકાહારી ટિફિન સેવાઓ ત્યાં પહોંચાડવામાં આવે છે. અને આવું દાનની અંદર અથવા તો આવા સારા કર્મની અંદર જોડાવવું હોય તો પણ એમનો સંપર્ક સાધવો, અથવા તો તમારા ઘરની આજુબાજુમાં એવા કોઈ વ્યક્તિ હોય કે જેને ભોજનની અંદર તકલીફ પડતી હોય તો એનું તમે નામ, એડ્રેસ અને સરનામું ત્યાં આપશો તો એ વ્યક્તિને ભોજન ત્યાં સુધી પહોંચાડી આપવામાં આવશે. બીજા સેવાકીય પ્રવૃત્તિની અંદર
જે નાની દીકરીઓ હોય કે જે ભણવાની અંદર એટલી બધી પૈસાની અંદર સક્ષમ ન હોય એનો પરિવાર, તો આવી લાડલી સહાય યોજના દીકરીની એક એવી સંસ્થા પોતે ચલાવે છે કે આવી દીકરીઓને ભણાવે છે નિઃશુલ્કની અંદર, રહેવા માટેની વ્યવસ્થા અને એના જીવન જરૂરિયાતની તમામ વ્યવસ્થા પોતે પૂરી પાડે છે. અને અડાજણ વિસ્તારની અંદર જે સંસ્થા એમની આવેલી છે. તો આવા તમામ ધાર્મિક કાર્યો માટે આપણે એમને ખૂબ તાળીઓના નાદથી વધાવીએ. જે કાંઈ કદાચ આપને અનુકૂળતા હોય અને જે કાંઈ એમાં જોડાવા માંગતા હોય તો મહેશ કાકાનો સંપર્ક કરો, અથવા તો એવા કોઈ વ્યક્તિઓ તમારી આજુબાજુમાં હોય, એવી કોઈ દીકરીઓ હોય જેને ભણવાની ઈચ્છા હોય અને તેના કોઈ એની પાસે વ્યવસ્થા ન હોય તો આવી દીકરીઓને પોતે ભણાવે છે. એમનો નંબર છે 94 268 26 651. એટલે પોતાના મોબાઈલની અંદર નંબર સેવ કરી રાખજો, અથવા તો ફરી જોઈતો હોય નંબર તો અહીંયા અમારો સંપર્ક સાધજો. અને આ ધર્મ કાર્યની અંદર સહભાગી બનવા માટે જે કાંઈ ભગવાને આપને આપ્યું છે તેના માટે આપણે પ્રયત્ન કરશું. અને કાકાનો અમારે એવો થોડોક એવો સંકલ્પ છે કે એ જ સરકારી સ્કૂલની અંદર આગળ હોલની વ્યવસ્થા અત્યારે બને છે, અને એ જ હોલ તૈયાર થઈ જાય એટલે એની અંદર ભાગવત કથા કરવી છે. અને અમારા એક આખા શ્રીલેખાનો એવો આગ્રહ છે કે શાસ્ત્રીજી તમારી પાસેથી વચાવી છે. એટલે ભગવાન શ્રીહરિ એમના શુભ સંકલ્પો પૂરા કરે, એના જે કાંઈ ધર્મકીય પ્રવૃત્તિ છે સદાયને માટે અવિરત ચાલતી રહે એવી ભગવાનને પ્રાર્થના. આવો કથાની અંદર આપણે સૌ પ્રવેશ કરીએ. દત્તાત્રેય ભગવાનના ચરિત્ર પછી દક્ષ યજ્ઞ વિધ્વંસની કથા અહીંયા શાસ્ત્રની અંદર બતાવેલી છે કે મનુ મહારાજ એમની જે 3 દીકરીઓ હતી, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એમાં આકૃતિ દ્વારા અને અગ્નિનાળની ઉત્પત્તિ થઈ, દેવહૂતિ દ્વારા કરદમજી પ્રગટ થયા, અને પ્રસૂતિ દીકરી એ દક્ષને પરણાવવામાં આવે છે, દક્ષ પ્રજાપતિને. દક્ષ પ્રજાપતિની સાથે એમના વિવાહ તો થાય છે, પરંતુ ધીરે ધીરે કરતા કરતા પોતાનું જીવન એટલું બધું આગળ પ્રવૃત્તિવાન થયું, એમને ત્યાં સંતાનો થયા, અને એના દ્વારા પોતાની લાડલી દીકરી ના જ્યારે વિવાહ કરવા માટે તત્પર થાય છે ત્યારે એ દક્ષના પિતા છે બ્રહ્માજી છે. બ્રહ્માજી એમ કે છે કે દીકરા, હવે જે આપણી દીકરી વિવાહ યોગ્ય થઈ ગઈ છે એના લગ્ન શંકરજીની સાથે કરવાના છે, શિવની સાથે કરવાના છે. પરંતુ હવે એમાં તો એનું કાંઈ ઈચ્છા નહોતી, પણ પિતાજીના કહેવાથી પોતાની દીકરીના વિવાહ સતીના ભગવાન શિવજીની સાથે કરવામાં આવે છે. અને શિવજીની સાથે વિવાહ તો કર્યા, પરંતુ એટલી બધી જમાઈની અંદર શ્રદ્ધા નહીં, મનમેળ નહીં, સસરા જમાઈને. એક સમયની વાત, પ્રયાગની અંદર જ્ઞાન સત્ર યોજે છે. દક્ષ પ્રજાપતિ જ્ઞાન સત્રની અંદર દરેક દેવતાઓને આમંત્રણ આપે છે, દરેક ઋષિઓ આવે છે, દરેક મહર્ષિઓ આવે છે. આખી સભા ભરાઈ ગઈ છે, અને પછી એ સભાનો નાયક છે હંમેશા એના પછી જ આવે. સભા ભરાઈ ગઈ ને હવે સભાના નાયક દક્ષ પ્રજાપતિને આવવાનો સમય, અને અહીંયા સુંદર વાજંત્રો અને સ્વરોની સાથે દક્ષ પ્રજાપતિ યજ્ઞની અંદર પ્રવેશ કરે છે. પ્રવેશ કરતાની સાથે સભાની અંદર ઉપસ્થિત દરેક દેવતાઓ પોતપોતાના સ્થાને ઊભા થઈ અને દક્ષને અભિવાદન આપે છે. એના નાયક પધાર્યા છે, એ નાયક પધારેલા જોઈ દરેક એને અભિવાદન આપે, અને અભિવાદનનો સ્વીકાર કરતા કરતા દક્ષ પ્રજાપતિ પોતાના સ્થાન ઉપર આવી અને જોવે છે. 2 જણા એવા હતા કે જે સભાની અંદર ઊભા નહોતા થયા. એક તો દક્ષ પ્રજાપતિના પિતા એટલે કે બ્રહ્માજી. દીકરો ગમે એટલો મોટો થઈ જાય પણ એના આવવાથી કઈ પિતાને ફરક ન પડે, એટલે બ્રહ્માજી ના સ્થાને ઊભા ન થયા. અને દક્ષની બીજી નજર એમના જમાઈ શિવજીની ઉપર જાય છે, અને એને બેઠેલા જોઈ એની મતિ ભ્રષ્ટ થાય છે, બુદ્ધિ બગડે છે. દક્ષ પ્રજાપતિ એ ન જોયું કે મારે આવવાથી સભાની અંદર કેટલા ઊભા થયા છે, પરંતુ એ જોવે છે કે મારા આવવાથી કેટલા જણા હજી બેઠા છે. એમ આપણા જીવનનું પણ એવું છે કે આપણા જીવનમાં આપણી પાસે જે સુખ રહેલું છે એ સુખને નથી જોતા, પરંતુ દુઃખ જોયા કરીએ છીએ. અને આ દ્રશ્ય જોયું અને દક્ષ પ્રજાપતિ ક્રોધે ભરાયું. એક તો
પોતાની ઈચ્છા વગર પોતાની દીકરીના વિવાહ કર્યા અને ક્રોધે ભરાઈને શિવજીને આમ તેમ બોલવા લાગ્યા કે આ તો સ્મશાનની અંદર રહેવા વાળો છે, અંગની ઉપર ભભૂત ચોપડવા વાળો છે, ગળાની અંદર સર્પોની માળા ધારણ કરવા વાળો છે, ભાંગ ધતુરા જેવા કેફી પદાર્થોનું સેવન કરવા વાળો છે. આને થોડીક બુદ્ધિ હોય કે સભાના નાયક આવે ને એના સ્વાગત માટે મારે ઊભું થવાનું હોય. પરંતુ શિવજી એક શબ્દ નથી બોલતા, પોતે પોતાના ધ્યાન અવસ્થાની અંદર છે. આ દ્રશ્ય નંદી ગણોથી સહન ન થયું. નંદી ગણો એકબીજાને સામ સામે શ્રાપ આપે છે. દક્ષ પ્રજાપતિ આમ તેમ બોલવા લાગ્યા અને આ બધું દ્રશ્ય જોઈ શિવજી કંઈ પણ બોલ્યા વગર પોતે પોતાના કૈલાસની અંદર આવી જાય છે. ખિન્ન મને દીર્ઘ સત્ર તો પૂર્ણ થયું, પરંતુ અહંકાર અને અભિમાનની જે ભાવના છે હજી પોતાના જીવનમાંથી જતી નથી. એ અભિમાનનો બદલો લેવા માટે દક્ષ પ્રજાપતિ પાછા બીજા યજ્ઞની રચના કરે છે. દરેક દેવતાઓને આમંત્રણ આપે છે, દરેક ઋષિઓ ગંધર્વોને આમંત્રણ આપે છે, પરંતુ પોતાના જમાઈ અને દીકરીને આમંત્રણ નથી આપતા. પ્રયાગરાજની અંદર ફરીથી એક બીજું દીર્ઘ સત્ર થવા જઈ રહ્યું છે, પરંતુ દેવતાઓને એકબીજાને એવું કહે છે કે તમારે અહીંયા આવવું હોય ને તો તમે તમારા વિમાનો કૈલાસ પરથી હાકીને અહીંયા આવજો. દેવતાઓએ પણ દક્ષની આજ્ઞા સ્વીકારી દરેક દેવતાઓ દેવીઓની સાથે વિમાનની અંદર બેસી અને ધીરે ધીરે કરતા કરતા અહીંયા દક્ષના યજ્ઞની અંદર બધા આવે છે. બધા આનંદ કિલોર કરતા કરતા આવે છે. અહીં સતી અને શિવજી બંને બેઠા છે. કંઈ ખબર જ નથી, શિવજી તને બધું ખબર છે, અપમાન થયું બધું, પણ શિવજી આવીને પોતાની પત્ની સતીને નથી કીધું કે ભાઈ તારા પિતાએ આવું મારું અપમાન કર્યું છે, મને આમ શ્રાપ આપ્યા, મારા માટે આવું બોલ્યા છે. એવી કઈ વાત નથી કરી. પ્રેમથી પોતાની પત્નીની સાથે જીવે છે, રહે છે. પરંતુ આ વિમાનોને જોઈએ અને માં સતી શિવજીને કહે છે કે હે દેવ, આ બધા વિમાનો ક્યાં જાય છે? તો કે દેવી, તમારા પિતાજી કનખલની અંદર યજ્ઞ કરે છે અને યજ્ઞની અંદર દરેક દેવતાઓ જાય છે. સતી કે મને નથી ખબર મારા પિતા યજ્ઞ કરે છે, એવું બને જ નહીં. ત્યારે શિવજી માંડીને વાત કરે છે કે આ રીતે પ્રયાગરાજની અંદર દીર્ઘ સત્ર થયું હતું અને આ રીતે તમારા પિતાએ મારી અપમાન કર્યું હતું અને એટલા માટે આપણે આમંત્રણ નથી આપ્યું, એટલા માટે આપણે જવાનું નથી. સતી કે ના દેવ, એવું ન હોય સ્વામી, એ તો કદાચ દીકરીને આમંત્રણ આપતા ભૂલી ગયા હોય અને દીકરીએ કદાચ પિતાના ઘરે કોઈ ધર્મ કાર્ય હોય તો એમાં આમંત્રણની દીકરીને જરૂર ન હોય, એ તો એમને પણ જઈ શકે. શિવજી તો બધું જાણે જ છે, કારણ કે ત્રિલોક નાના છે. શિવજી ઘણા બધા સતીને રોકે છે કે સતી આપને આમંત્રણ નથી, ત્યાં ન જવાય. કેમ? તો કે એવું કીધું કે નહીં આદર નહીં આવકાર, નહીં નહીં નો માને, એ ઘર કદી ન જઈએ ભલે પછી કંચન વર્ષે મેં. જ્યાં આદર ન હોય, જ્યાં આવકાર ન હોય અને જ્યાં નૈનો માં નેહ ન જોવા મળે, એ ઘર કદી ન, ભલે ગમે એટલા રૂપિયા વાળા હોય, એના ઘરે હોનાનો વરસાદ થતો હોય ને તો ત્યાં જવાની ના પાડી છે. એવું આપણે જોવા મળે ઘણી ખરી જગ્યાએ. એક બેન પોતાના ઘરની અંદર પોતે નિત્યક્રમ પૂર્ણ કરીને થાકીને આખો દિવસ પૂર્ણ થયો, રાતના 10 વાગ્યા અને આરામ કરવાની તૈયારી, એવા સમયે એક મહેમાન એના ઘરે આવે છે. અને મહેમાન આવ્યા અને મહેમાનને જોઈને આ બેનના તો મોતિયા મરી ગયા. ઓહો હોય કે આ તો થાકેલી પાકેલી હોવાની તૈયારી કરો ને એમાં મહેમાન. પણ કાંઈ વાંધો નહીં કે ભલે ને આવ્યા ને, એવું મનમાં વિચાર કરીને મહેમાન એમ કહે છે, આ સ્વાભાવિક એવો વિવેક કર્યો બેને કે તમે દૂરથી આવ્યા છો, ચા પાણી તો પીશો નહીં કે. અને ભાઈ એટલો બધો સ્પષ્ટ વખતા મહેમાન આવ્યો તો કે બેન કે મારે એવું વ્રત છે, હું રસ્તામાં કાંઈ ખાતો પીતો નથી, સવારનો નીકળો છો અને અત્યારે ઘરે આવ્યો છો એટલે મારે જમવાનું બાકી છે, પૂરી શાક જેવું કાંઈક બનાવી લો એટલે હું જમી લઈશ. બેન બબડતા બબડતા મહેમાનની ખબર નથી પડતી ને અત્યારે આવીને ઊભા છે ને આમ ને તેમ ને. રસોડાની અંદર જે વેણાના અવાજ આવે ને થાળીઓના અવાજ આવે અને એમ કરતા કરતા જમવાનું તૈયાર કરી દીધું, મહેમાનને જમાડી દીધા. મહેમાન સવારે પાછા રિટર્ન થઈ ગયા. 10 દિવસ પછી આ જ રીતનો કર્મ કે ભાઈ આખા દિવસની અંદર થાકેલા પાકેલા બેન અને પોતે પોતાના ઘરે આવીને જે આરામ કરવાની તૈયારી કરે અને એવા સમયે પોતાનો ભાઈ ગામડેથી આવે છે બેનને ત્યાં, અચાનક જ આવી જાય રાતના 10 વાગે
અને ભાઈને આવતો જોઈને એટલી બધી બેનના આંખની અંદર સ્નેહ વરસવા માંડ્યો ને આય ભાઈ આય, એને બેહવા માટે બધી વ્યવસ્થા કરી દીધી ને પાણી લઈ આવવાની કે તારે જમવાનું બાકી છે. ભાઈ કે ના ના હું તો જમીને આવ્યો છું કે રસ્તાની અંદર. એ કે અરે ભાઈ કે એવું કાંઈ જમાતું છે? હું તારા માટે હમણાં તાજો માજો શીરો બનાવી દઉં, અખરોટ ને બદામ ને આવું બધું પધરાવીને. એવું કંઈ બહારનું આચળ કુચડ ભાઈ ન ખાવું જોઈએ. એ ભાઈને જમાડવા માટે એટલી બધી સ્નેહભર થઈને એને રસોઈ બનાવે છે અને એને ભાઈને નહોતું જમવું તોય જમાડે છે. કહેવાનું તાત્પર્ય એ સ્ત્રીની માટે પોતાનો ભાઈ કે મહેમાન એ બે હરખા હોવા જોઈએ. હા, અમારે મહારાજોને ક્યારેક ક્યારેક એવું થાય પૂજામાં ગમે ત્યારે બોલાવે કે મહારાજ બપોરે આપણે 12 વાગે આપણે ચાલુ કરી સત્યનારાયણની પૂજા અને 12 વાગે અમે ત્યાં જાય ને તો જમવાની તૈયારી થતી હોય, ટેબલ ઉપર બધું જમવાનું પીરસાઈ ગયું હોય અને અમને આવેલા જોઈને તો એ બધું પાછું હંકેલીને મૂકી દે. કેમ તો કે મહારાજને ખરાબ લાગશે. અરે ખરાબ નહીં, જમવા બોલાય. એને વિવેક કર્યું કે મહારાજ તમે બાકી જમી લ્યો એમ. ના નહીં કે એને તો ખરાબ લાગે. લાગે જ ને ભાઈ, આ પેક કરવું એમાં લાગે, ભલભલા ને લાગે, મહારાજને હું. બાકી જ્યાં અન્ન છે ને ત્યાં જ પ્રભુ છે. અને એમાં આપણે સૌરાષ્ટ્રની અંદર વીરપુર જલારામની બાપાને જોઈએ કેટલા વ્યક્તિઓ જમે છે. બજરંગદાસ બાપાના ક્ષેત્રમાં જોઈએ બગદાણાની અંદર હજારો વ્યક્તિઓ જમે છે. અને આપણે 5 દી કદાચ અન્ન ક્ષેત્ર ચલાવવાનું હોય તો ત્યાં એવું પૂછીએ ભાઈ તમે તો ભાઈ તાજા માજા છો, તમારે તો ઘરે કમાઈને તમારી હાથે જમવું જોઈએ, આ તો ગરીબો માટે છે. જલારામ બાપાએ કોઈને એવું પૂછ્યું નહોતું કે તમે રૂપિયાવાળા છો ગરીબ છો, તમારે આની જરૂર છે કે નહીં, આવ્યા એને જમાડો. અન્નદાન એ સર્વશ્રેષ્ઠ બતાવ્યું છે. અને માણસ અન્ન દ્વારા તૃપ્ત થાય છે, સંપત્તિ દ્વારા તૃપ્ત નથી થતો. ગમે એવો ગરીબ અને ભિખારી મહેમાન ઘરની અંદર આવી જાય ને કદાચ તમે લાખ રૂપિયાને આપી દો ને તો એમ થાય કે ઓહો આટલો બધો મોટો માણસ મને લાખ આપ્યા, 2-5 લાખ આપ્યા હોય તો મારું આ કામ થઈ જાય. એમાં એને તૃપ્તિ નહીં મળે. પરંતુ એને તમે જમવા માટે બેસાડો, 5 રોટલીનું એનું હોજરી હોય ને 6ઠી મૂકો પછી શું કે છે બસ બસ હવે મારાથી નહીં ચાલે. એમ અન્ન છે એ દાન મહત્વનું બતાવ્યું છે. અને અહીંયા આદર ન મળવા છતાંય માં ભગવતી સતી છે પોતાના પિતાને ત્યાં યજ્ઞની અંદર આવે છે. પતિના કહેવા છતાં પણ માયના વગર તે યજ્ઞની અંદર આવી અને જોવે છે. કનખલની અંદર દરેક ઋષિઓ છે, વેદ મંત્રોના ધ્વનિઓ થાય છે, દેવતાઓ પોતાના આસનની ઉપર બિરાજમાન થયા છે, સાક્ષાત સ્વયં ભગવાન બેઠા છે. દેવતાઓ ઓમ ઇન્દ્રાય સ્વાહા એમ બોલીને આહુતિ આપે તો સામે જ ઇન્દ્ર એ આહુતિનો સ્વીકાર કરે. ઓમ અગ્નયે સ્વાહા, ઓમ વરુણાય સ્વાહા, ઓમ વાયવે સ્વાહા, ઓમ કુબેરાય સ્વાહા. આ દેવતાઓ પ્રત્યક્ષ આહુતિનો સ્વીકાર કરે છે. અને આ જોઈ દ્રશ્ય અને માં સતી જેવી યજ્ઞશાળામાં પ્રવેશ કરે છે તો પોતાના પિતા દક્ષ એની દીકરીની સામે નથી જોતા. થોડુંક તો મનમાં દુઃખ થયું, પરંતુ દીકરીને આવતા જોઈ અને એની માં પ્રસૂતિ એ દોડતી દોડતી યજ્ઞશાળામાં આવે છે, પોતાની દીકરીને મળે છે અને ભેટે છે, એને મડાવવાની કોશિશ કરે છે. દીકરી માની જાય માં ભગવતી સતી, પરંતુ યજ્ઞશાળાની અંદર બધે દ્રષ્ટિ કરતા કરતા જોવે છે કે આ બ્રહ્માનું સ્થાપન છે, આ ગણેશનું સ્થાપન છે, આ વિષ્ણુનું સ્થાપન છે, પણ ઈશાન ખૂણાની અંદર પોતાના પતિનું સ્થાપન ન જોયું. અને ક્રોધાગ્નિની અંદર એમાં ભગવતી સતી પોતે ભડભડ બળવા લાગ્યા અને બોલવા લાગ્યા કે હે દેવતાઓ, જે યજ્ઞની અંદર શિવનું સ્થાપન ન હોય એ યજ્ઞ ક્યારેય પૂર્ણ ન થાય. અને ક્રોધાગ્નિની અંદર તમે મારા પતિનું સ્વાગત નથી કર્યું. સતીએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી અનલ નામનો અગ્નિ ઉત્પન્ન
ઉત્પન્ન કરે છે અને અગ્નિની અંદર પોતાના દેહની જ્વાળામાં પોતે બળવા લાગે છે. હાહાકાર થવા લાગ્યો. માં સતીના દેહને પડતા જોઈ દરેક દેવતાઓ ધ્રુજવા લાગ્યા અને આ દ્રશ્ય જોઈ અને ધીરે ધીરે સમાચાર છે કૈલાસની અંદર પહોંચે. ભગવાન શિવજીને કહે છે કે હે શિવજી, માં ભગવતી સતી પોતાના દેહાગ્નિની અંદર બળવા લાગ્યા છે. સમાધિની અંદર રહેલા શિવજી જાગૃત થાય છે. ઊભા થઈને ક્રોધની અંદર પોતાની જટા ખોલી જટાને પૃથ્વી ઉપર પછાડે અને એની અંદરથી વીરભદ્ર ઉત્પન્ન થાય છે. બે હાથ જોડે શિવજીની સામે ઊભા છે અને શિવજી આજ્ઞા કાપે છે કે હે વીરભદ્ર, તું યજ્ઞની અંદર જા, દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર. યજ્ઞની અંદર વીરભદ્ર આવે છે. વીરભદ્રને આવતા જોઈ અને વીરભદ્ર એટલો બધો ક્રોધાયમાન છે કે યજ્ઞની અંદર જળ પધરાવી યજ્ઞને બુજાવે છે. એટલે પેલા સત્રની અંદર ભૃગુ ઋષિ પોતાની દાઢી ઉપર હાથ ફેરવતા ફેરવતા શિવજીની અવગણના સાંભળતા હતા. એ ભૃગુ ઋષિની દાઢી ખેંચી લીધી. પુખાદેવ છે એ શિવજીની અવગણના સાંભળીને પોતે હસતા હતા. વીરભદ્ર એક થપાટની અંદર એના દાંત પાડી દીધા છે. ભગ દેવતા આંખની અંદર એ શિવજીના જે દ્રોહ થતો હતો એના દર્શન કર્યા. એ પુખાદેવની આંખોને તોડી નાખે છે. આમ ધીરે ધીરે કરતા કરતા વીરભદ્ર છે છેલ્લે દક્ષની પાસે આવે છે. દક્ષનું મસ્તક કાપી જે યજ્ઞની અંદર આહુતિ આપતા હતા એમાં જ એનું મસ્તક હોમી દીધું.
સમયે ભગવાન શિવજી માં સતીનો પાર્થિવ દેહ લઈ આકાશની અંદર વિચરણ કરે છે. ક્રોધની અંદર એને રોકવાની કોશિશ કરે, પણ ભગવાન શિવજી કોઈથી રોકાતા નથી. દરેક દેવતાઓ ઇન્દ્રની પાસે આવ્યા, વિષ્ણુ ભગવાનની પાસે આવ્યા, અને વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્ર દ્વારા માં ભગવતી સતીના દેહના 52 ટુકડાઓ કર્યા અને ભગવાન શિવજીને શાંત કરવાનો પ્રયાસ કરે છે. શિવજીને શાંત કરી દેવતાઓ બે હાથ જોડી ભગવાન શિવજીને પ્રાર્થના કરજે કે હે શિવજી, તમે આ સંસારને માટે આજે નૃત્ય કરી રહ્યા છો, એના દ્વારા આખું જગ પડીને ભસ્મ થશે, પરંતુ હે દયાળુ, તમે તો દયા નિદાન છો. અને પ્રાર્થના સ્વીકારી અને ભગવાન શિવજી એની ઉપર પ્રસન્ન થાય છે. દેવતાઓએ ભગવાનનો જય જયકાર કરી ભગવાન શિવજીને શાંત કરે છે. બોલો શ્રી ઉમાપતિ મહાદેવ કી, શિવ શંકર ભગવાન કી જય. કેમ થાય? આવ્યો આનંદ આવ્યો? તાલી પાડો. અમારા બાપા રાઈડ નાખે ને તોય રાગમાં નાખે છે ભાઈ, એટલે આ બધી જેવો એના માટે થઈને તાલી પાડે. અમારે કીધું એમ દરબાર એક વખત ટ્રાવેલર્સમાં જતા હતા આવતા હતા, એને અમારે માનસિંહભાઈ ને બધા, એક ભાઈ નીચેવાળા બહુ સમજતા નહોતા, એને વળી કેડેક નાનકડી બંદૂક બાંધેલી ની કોઈનું માને નહીં. અમારે બાપભાઈ બહુ સમજાવે કે ભાઈ તમે આ બારી બંધ કરી દો, કઈ માને નહીં. પછી બપોરે રાત્રે 1:30 વાગે હોટલ આવીને ત્યાં અમારે બાપભાઈ ઉતરીને કે તો ભાઈ જે ફટાકડી લઈને ફરસ ને એવી અમારે પેટારામાં ઘણી પડી છે, એટલે તો હું બારી બંધ કરી દે, આમાં અમને વાંધો નહીં આવે, અને અમે દરબાર છીએ, અમે ગમે ના ખંભે ફોડી હગી એમ છીએ કે. એટલે આમ દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો. દરેક દેવતાઓએ શિવજીને પ્રાર્થના કરી. બ્રહ્માજી પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તમે તો આ લોકના તારણહાર છો, ગમે એમ તો મારો દીકરો હતો ને, તો તમે એનો યજ્ઞ પૂર્ણ થાય એવા આશીર્વાદ આપો. જ્યારે પેલા સમયની અંદર જ્યારે શિવનું અપમાન થયું ત્યારે નંદી આદિ ગણોએ શ્રાપ આવ્યો હતો કે હે દક્ષ, તું જે મોઢે તું બે કરસ ને બધાયનું અપમાન કરસ ને શિવજીનું, એ તારું મુખ કપાશે ને તને બોકડાનું મુખ ચડશે. ભગવાન શિવજીએ દક્ષના દેહની ઉપર હાથનો સ્પર્શ કરી બકડાનું મુખ એની ઉપર મૂકવામાં આવ્યું, દક્ષને સજીવન કર્યું. હવે તો કાંઈ બોલાય નહીં, હવે સ્તુતિ કરવી છે પણ એના બોલવા માટે વાણી નથી, અને એના મુખેથી બકરાના મુખેથી જે કાંઈ સ્તુતિ કરી એ આજના હાલના સમયમાં પણ ઘણા વ્યક્તિઓ શિવજીના મંદિરની અંદર જઈ પોતાના ગાલ વજાવે છે, તાલીઓ પાડે છે. જ્યારે એની પાસે સર્વસ્વ હતું ત્યારે કાંઈ ન કરી શક્યા, ભગવાન એનું સર્વસ્વ લઈ દીધું, ત્યાર પછી ભગવાનની પ્રાર્થના કરે છે. દક્ષનો યજ્ઞ પૂર્ણ થયો અને આગળ જતા ચતુર્થ સ્કંદની અંદર મનુ મહારાજના પુત્ર ઉતાનપાદ અને ઉતાનપાદ દ્વારા જે ધ્રુવજીનું ચરિત્ર છે એમની કથા કહેવામાં આવે છે.
મનુ મહારાજના બે પુત્ર પ્રિયવ્રત અને ઉતાનપાદ. એમાં ઉતાનપાદને ત્યાં બે રાણીઓ છે. એકનું નામ છે સુરુચિ અને એક રાણીનું નામ છે સુનીતિ. સાંભળજો, આ સુરુચિ અને સુનીતિ રાજાની બે રાણી, એમાં એક રાણી છે એ માનીતી છે અને એક રાણી છે એ અનમાનીતી છે. ઉતાનપાદને સુરુચિ રાણી છે વધારે પ્રિય છે, સુનીતિ છે એ અણમાનીતી છે. એમ આપણા જીવનમાં પણ આ બબે સ્ત્રીઓ હોય. સુરુચિ, સારું પહેરવું, સારું ખાવું, સારું ઓઢવું, સારી જગ્યાએ ફરવા જવું, આ રુચિ છે, આ બધાને ગમે છે. બીજું નામ છે સુનીતિ, જે રાજાની અણમાનીતી રાણી હતી. આમાં સુરુચિમાં કદાચ નીતિ આડી આવે તો એ આપણે ભૂલી જઈએ. એમ નીતિ કોઈને ગમતી નથી. એમ આ રાજાને પણ અમાનીતી રાણી એ સુનીતિ હતી. સુરુચિ દ્વારા એક પુત્રની ઉત્પત્તિ થઈ, એનું નામ છે ઉત્તમ. સુનીતિ દ્વારા પણ એક દીકરાનો જન્મ થયો, એનું નામ છે ધ્રુવ. એક સમયની વાત, સુરુચિ રાણી, ઉતાનપાદ રાજા પોતાના રાજમહેલની અંદર બેઠા છે અને એવા સમયે એક ખોડાની અંદર માનીતી રાણીનો દીકરો ઉત્તમ તો બેઠો છે, પણ ઉત્તમ નામના દીકરાને બેઠેલા જોઈને ધ્રુવને એમ થયું કે લાવને હું મારા પિતાની ગોદમાં બેસું. અને જેવો દોડી અને પોતાના પિતાના ખોડાની અંદર બેસવા માટે જાય ત્યારે સુરુચિ એને રોકે છે કે ઉભો રે બે દીકરા પર. કેમ? તો કે તું તારા પિતાના ખોડામાં ન બેસી શકે. ધ્રુવ કે કેમ માતા, આ મારા પિતા છે, ઉત્તમ મારો ભાઈ છે, એમ આ મારા પિતા છે, હું મારા પિતાના ખોડામાં કેમ ન બેસી શકું? ત્યારે સુરુચિ કહે છે કે હે દીકરા, તારી માં છે ને એ તારા પિતાની અણમાનીતી રાણી છે, અને જો તારે તારા પિતાના ખોડામાં જ બેસવું હોય, તું વનમાં જા અને તું જપ કર, તપ કર, ભગવાનને પ્રસન્ન કરી ભગવાનને પ્રાર્થના કર કે હે ભગવાન, મને મારી માં સુરુચિના ગર્ભ દ્વારા મારો જન્મ થાય તો જ તું તારા પિતાના ખોડામાં બેસી શકે, એમને તું ન બેસી શકે. 6 વર્ષનો બાળક બીજું તો શું સમજી શકે? રડતો રડતો પાછો આવે છે અને પોતાની માં સુનીતિની પાસે આવી અને કહે છે કે હે માં, મારી મોટી માએ આવું કીધું કે જો તારે તારા પિતાના ખોડામાં બેસવું હોય તો પરમપિતાનું તું શરણ લે, અને જો મારા ગર્ભેથી તારો જન્મ થાય તો જ તું તારા પિતાના ખોડામાં બેસી શકે. એની માનું નામ હતું સુનીતિ. સુનીતિએ કીધું કે હા દીકરા, તારે મોટા માની વાત બહુ સાચી છે, કારણ કે હું રાજાની અણમાનીતી રાણી છું, મારા કહેવાથી કદાચ તને એ ખોડામાં નહીં બેસવા દે, પણ તારી માએ સાચું તને કીધું, તું જંગલમાં જા અને ભગવાનને તું પ્રાપ્ત કર, પ્રસન્ન કર. વાત સાંભળી અને ધ્રુવ મહારાજ છે, 6 વર્ષનું બાળક, જંગલની અંદર જપ તપ કરવા માટે જાય છે અને એમાં મધુવનની અંદર એનો પ્રવેશ થાય. ભગવાન નારદજીનો ભેટો થાય છે. નારદજી અહીંયા ધ્રુવની પરીક્ષા કરે છે. હે ધ્રુવ, તું 6 વર્ષનો નાનો એવો કુમળો બાળક છું, આ જંગલની અંદર તને વાઘ, વરુ, સિંહ, દીપડાનો ભય નથી લાગતો? અને તું એમ કે છો કે હું પરમાત્માને પ્રસન્ન કરી લઈશ તો કદાચ તારા દ્વારા પરમાત્મા તને પ્રાપ્ત થશે કે નહીં? 6 વર્ષનો બાળક એમ કે છે કે હે નારદજી, મને તમારા જેવા સંતના દર્શન થયા હોય પછી ભગવાનને પ્રાપ્ત થવું જ પડે. આ અડગ અને અનિશ્ચિત શ્રદ્ધા જોઈ અને નારદ મુનિ એની ઉપર રાજી થયા, પ્રસન્ન થયા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવ ગાયત્રી મંત્રનો એને દીક્ષા આપી નારદ મુનિએ ધ્રુવજીને એમ કહ્યું છે કે જા, તારી ઉપર ભગવાન જલ્દી રાજી થશે, પ્રસન્ન થશે. આમ કહી અને નારદજી અદ્રશ્ય થયા. આ મધુવન નામના વનની અંદર એક શિલાની ઉપર બેસી અને ધ્રુવજી ભગવાન શ્રી હરિનું જપ તપ કરવા લાગ્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. જપ તપ કરતા કરતા ધીરે ધીરે 1 મહિનો પસાર થયો. ધ્રુવજીએ જે પાંદડાઓ ખાઈને પોતાનું જીવન જીવતા હતા, પાંદડાઓ ખાવાનું બંધ કરી દીધું. બીજા મહિનાની અંદર જળ લેવાનું બંધ કરી દીધું. આમ ધીરે ધીરે કરતા કરતા 1 મહિનાની અંદર એક વસ્તુ ત્યાજ કરવા લાગ્યા. 6થો મહિનો જ્યારે પ્રારંભ થાય છે, 6થા મહિનાની અંદર શ્વાસ લેવાનું પણ એને મૂકી દીધું. અને શ્વાસની ઉપર પણ પોતે જીતેન્દ્રિય થયા અને એક પગ ઉપર ઊભા રહી,
બંને હાથ ઊંચા રાખી અને સતત ભગવાન શ્રી હરિના મંત્રનો જપ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આવા મંત્રનો સતત જપ કરે છે અને જપનો અવાજ ધીરે ધીરે કરતા કરતા શ્રી હરિના વૈકુંઠ ધામની અંદર જાય છે. ભગવાન ધ્રુવને દર્શન દેવા માટે આવે છે, પરંતુ ધ્રુવની આંખો તો બંધ છે. ભગવાન આવ્યા છે, ધ્રુવને ખબર નથી. ભગવાન શ્રી હરિએ ધ્રુવના હૃદયની અંદર રહેલું પોતાનું સ્વરૂપ એ ભગવાન શ્રી હરિએ અદ્રશ્ય કર્યું. ધ્રુવ આંખ ખોલી અને જોવે છે તો સ્વામી સ્વયં ભગવાન શ્રી હરિને જોયેલા જોઈ અને ભગવાનને પ્રાર્થના કરવા માટે જાય છે. પરંતુ 6 વર્ષનો બાળક એ ભગવાનની શું પ્રાર્થના કરી શકે? ભગવાન શ્રી હરિ એમના હૃદયનો ભાવ જાણી ગયા એટલે પોતાના હાથની અંદર રહેલો પાંચજન્ય શંખ ભગવાન ધ્રુવના મુખની ઉપર વદનની ઉપર સ્પર્શ કરાવે છે અને ધ્રુવ સર્વજ્ઞાન સંપૂર્ણ થયો અને ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરે છે. ઓમ યોન્ત પ્રવેશ્ય મમ વાંચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના અન્યાસ્તહસ્તચરણાશ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં, પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. સ્તુતિ સાંભળી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા. કહેવા લાગ્યા કે હે ધ્રુવ, માગ તારે શું જોઈએ છે? ધ્રુવજી બે હાથ જોડીને કે હે ભગવાન શ્રી હરિ, મને ને તમારા દર્શન થઈ ગયા, આનાથી વિશેષ મારે શું જોઈએ? મારે કાંઈ ન જોતું ભગવાન. માગ માગ, તું જેના માટે તું જપ તપ કરવા માટે આવ્યો છો, કાંઈક માગ. અને પોતાનું માં સુનીતિના દર્શન કરે છે. સુનીતિના દર્શન કરી અને બધી માંડીને વાત કરી અને માતાજી પણ પ્રસન્ન થાય છે. અને આના દ્વારા ધ્રુવનો એક સમયે યક્ષોની સાથે યુદ્ધ કરવાથી એમનું દેહાંત થાય છે. અને ભગવાનના પાર્ષદો જ્યારે ધ્રુવનો દેહ લઈ અને વિમાન માર્ગમાં જાય છે ત્યારે ધ્રુવ એમને પાર્ષદોને એમ કહે છે, કુંભારીઓ, મારે ભગવાનના ધામમાં નથી આવવું. કેમ? તો કે જ્યાં મારી હાજી નથી આવી તો મારે તમારા ધામમાં આવીને શું કામ છે? ત્યારે દેવતાઓના પાર્ષદો કહે છે કે હે ધ્રુવ, મનમાં ચિંતા કરમાં, બાજુમાં જે બીજું વિમાન છે ને એ બીજા વિમાનમાં તારી માં છે. ધ્રુવ મહારાજ પોતાની માની સાથે સ્વધામની અંદર જાય છે અને અંતે ભગવાનનું ધ્રુવ ચરિત્ર છે એ ભગવાનના ચરણોની અંદર સમર્પિત. અને અહીંયા પૃથુ ચરિત્રની વાત કીધું છે. ધ્રુવના વંશની અંદર આગળ જતા વેન નામનો રાજા થાય છે. ધ્રુવ છે પરમ ભગવાનના ભગવતીય ભક્ત હતા, પરંતુ એના વંશની અંદર વેન નામનો રાજા થાય છે, અંગ નામનો રાજા, અને અંગનો દીકરો વેન. આ વેન એટલો બધો દુષ્ટ અને દુરાચારી થાય છે જે ભગવાનમાં માનતો નથી. અને એ રાજા બન્યો પછી તો પોતાની પ્રજાને એવું કહેવા લાગ્યો કે તમારે તમારા ઘરની અંદર કોઈ પણ ભગવાનની પૂજા કરવી નહીં, કોઈ પણ ભગવાનના યજ્ઞો કરવા નહીં, કોઈ પણ ભગવાનના જપ તપ કરવા નહીં. હવે તમારે ત્યાં કદાચ કોઈ બ્રાહ્મણો દાન લેવા આવે ને તો શ્રી કૃષ્ણાર્પણમસ્તુ એમ નહીં, શ્રી વેનાર્પણમસ્તુ આમ કેવું. દરેક ભગવાનોની પૂજાઓ બંધ થઈ. યજ્ઞના ઋષિઓના આશ્રમોની અંદર જે યજ્ઞ પ્રજ્વલિત હતા એમાંથી ધૂમ્રઓ વિસ્ફુરિત થતા હતા. એ ધીરે ધીરે યજ્ઞો પણ ધ્વંસ થવા લાગ્યા, બંધ થવા લાગ્યા. ઋષિઓએ વિચાર કર્યો, જો આમનમ ચાલશે તો આપણી સંસ્કૃતિ ટકશે નહીં. એટલે ઋષિઓએ આ વેનની પાસે આવી અને પોતે હુંકાર ભણે છે. હુંકારમાંથી એ વેનનું મૃત્યુ થાય છે. ખાલી હુમ ભણવાથી મૃત્યુ થાય છે અને મૃત્યુ તો થઈ ગયું. ઋષિઓને આગળની ખબર હતી, હવે શું કરવું? એટલે એ વેનનું જે સબ છે એને સાચવી રાખે છે, ઔષધિઓના તેલની અંદર એને બોળી રાખે છે. હવે રાજા વગરની પૃથ્વી તો ક્યાં સુધી રાજા વગરની પ્રજા રહી શકે? એટલે ધીરે ધીરે કરતા કરતા એના રાજમહેલની અંદર ચોરીઓ થવા લાગી, લૂંટપાટો થવા લાગી. હવે ગામના પ્રજાજનો છે બધા પાછા ઋષિની પાસે આવ્યા, કહેવા લાગ્યા, ઋષિઓ તમે આ કાંઈ જે કાંઈ કર્યું છે તમે જ કર્યું છે. કેમ?
તો ગમે એવો તો નાસ્તિક હતો પણ એ આપણા રાજા હતા, અને રાજા હતા ત્યાં સુધી આપણા રાજમહેલમાં કોઈ ચોરી નહોતી થતી, કોઈ લૂંટપાટ નહોતી થતી. હવે આટલો બધો અનાચાર ને અત્યાચાર વધ્યો, હવે શું કરવું? એના દોષી ઋષિઓ તમે જ છો. આ વાત સાંભળતા ઋષિઓએ જ્યાં આ વેન રાજાનું શબને ઔષધિના તેલની અંદર રાખ્યું હતું ત્યાં આવી અને એ વેનના જમણા સાથળનું દોહન કર્યું. દોહન કરતાની સાથે કાળો પુરુષ બહાર નીકળ્યો. એ પાપ હતું, એ પાપ દૂર થયું. ફરીથી એ શરીર છે એ સજીવન થાય છે અને પૃથુ રાજા તરીકે એનું નામ સિદ્ધ થાય છે. અને પૃથુ ભગવાન સ્વયં ભગવાનનો અવતાર છે, એટલા માટે એમનું જયનાદ કરીએ. બોલો શ્રી પૃથુ ભગવાન કીધું. પૃથુ રાજા છે એ જ્યારે રાજગાદી ઉપર બેસે છે એવા સમયે આ સૃષ્ટિ પર ઋષિ સંસ્કૃતિ તો હતી પરંતુ કૃષિ સંસ્કૃતિ નહોતી. રાજાએ બે હાથ જોડી પૃથ્વી રૂપી માને પ્રાર્થના કરી અને પૃથ્વીજી ગાયના રૂપે પ્રસન્ન થઈ અને આવી. બોલ માગ રાજા, તારે શું જોઈએ છે? ત્યારે આ પ્રાર્થનાને સ્વીકાર કરી અને આ પૃથુ રાજા પૃથ્વી રૂપી ગાયને કહે છે કે મારે માં તમારું દોહન કરવું છે. આ બધા પૃથ્વીની ઉપર રહેલા મનુષ્યને મારે કંઈક એનું ભરણ પોષણ કરવું છે. ગાય કે ગાયના રૂપની અંદર પૃથ્વીજી કહે છે કે દીકરા, હું આપવા માટે તો તૈયાર છું, પણ તો તું વાછરડો બનીને મારી પાસે આવ, હું તને તારું સર્વસ્વ આપીશ. અને અહીંયા પૃથુ રાજા વાછરડો બની અને ગાયની પાસે આવે છે, પૃથ્વીની પાસે આવે છે. પૃથ્વી પ્રસન્ન થઈ અને પછી તો પૃથુ રાજાને આશીર્વાદ પ્રાપ્ત થયા. આશીર્વાદ દ્વારા જ્યાં જ્યાં ખીણો હતી એ જમીનોને પર્વતો દ્વારા પૂરી અને સમતલ પૃથ્વીને બનાવવામાં આવી. એમ સમતલ પૃથ્વી દ્વારા હવે આ પૃથુ રાજા છે એ ખેતી કરાવે છે પ્રજાની પાસે. ખેતીની અંદર અનાજ ઉગાડે છે અને એ અન્ન દ્વારા દરેક પ્રાણીઓનું ભરણ પોષણ થાય. પરંતુ હવે તકલીફ એ થઈ, અનાજ તો માંડ્યું ઉગવા, પરંતુ પેલા નાના નાના હરણાઓ છે એને શું ખબર હોય, એટલે એ ખેતરની અંદર આવી અનાજનો જે બિયારણો છે એને ખૂંદી નાખે છે, ઘાસચારો ખાઈ જાય છે. આમ ધીરે ધીરે કરતા કરતા પૃથુ રાજાએ વળી એમાં નવી આજ્ઞા આપી ઋષિઓને કે આપણી અંદર રાજમહેલની અંદર જે રાજાઓ છે તમે એને બાણની અંદર એટલી બધી નિપુણતા પ્રાપ્ત કરાવો કે ચાલુ ઘોડાની અંદર એ કોઈ પણ યોદ્ધાને મારી શકે. તેના માટે શું કરવું? તો કે આ હરણાઓ જે ખેતીઓને તોડી નાખે છે એ હરણાઓનું તમે વધ કરવાનું શરૂ કરો. ઋષિઓ હવે એવો સંદેશો વાહક બન્યા કે દરેક જે રાજાઓના સંતાનો છે ને ઘોડા ઉપર બેસાડી અને ચાલુ ઘોડાએ જે બાણ છોડે એના દ્વારા હરણોનું મૃત્યુ થાય. હરણનું આ બધું બલિદાન હતું. એટલા માટે ઋષિઓએ એને આજ્ઞા અને આશીર્વાદ આપી કે હે હરણાઓ, તમારું મૃત્યુ થાય ને પણ તમે મનમાં શોક રાખોમાં, તમને દુઃખ તો થશે પરંતુ એક સમયે આ જ ચામડાની ઉપર બેસીને ઋષિઓ જપ તપ કરશે. જા, તમને એવો આશીર્વાદ છે. તમે આપેલું તમારી જાતનું બલિદાન છે એ અમે નિષ્ફળ નહીં જવા દે. એટલા માટે મૃગ ચર્મ ઉપર બેસી અને ઋષિઓ સાધુ સંતો જપ તપ કરે છે. આમ કરતા કરતા પૃથ્વીરાજે પૃથ્વીનું દોહન કર્યું. એ પૃથ્વીમાંથી અનાજ નીકળે છે, એ પૃથ્વીમાંથી જળ નીકળે છે, એ પૃથ્વીમાંથી ગાડી ચલાવવાનું પેટ્રોલ નીકળે છે, એ પૃથ્વીમાંથી ઘરેણાની અંદર સોનું નીકળે છે, એ જ પૃથ્વીમાંથી હીરાઓ નીકળે છે. પૃથ્વી વાછરડો બની અને ગાયનું દોહન કરવા માટે આવે છે. એમાંથી આ દરેક વસ્તુમાં ભગવતી પૃથ્વીજીને પ્રાપ્ત કરાવે છે. અને પૃથુ મહારાજ અને અર્ચી મહારાણી દ્વારા વનમાં તપ કરવા ગયા અને પ્રભુના સ્વધામમાં પોતે પધારે છે. આમ પૃથુ ચરિત્ર પૂર્ણ થાય અને પુરંજન આખ્યાન અને પ્રજેતાઓની કથાઓ બતાવી અને ભગવાન ચોથો સ્કંદ છે ભગવાન શ્રી હરિના ચરણોની અંદર સમર્પિત કરે. આવો આપણે પણ સૌ ભગવાનને પ્રાર્થના કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરો सकलं परस्मै नारायणाय
સમર્પયામિ નારાયણાય તે સમર્પયામિ. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. પાંચમા સ્કંદની અંદર પ્રવેશ. પહેલો શ્લોક સૌ શ્રવણ કરીએ. હરિ ઓમ. પ્રિયવ્રતો ભાગવત રામ આત્મા રામ કથમ મુને ગૃહે રમદયન મૂલા કર્મ બંધ પરાભવ કર્મ બંધ પરાભવ. પાંચમો સ્કંદ એને સ્થાન લીલા કીધી છે. સ્થાન લીલાની અંદર મનુ મહારાજનો પેલો દીકરો પ્રિયવ્રતની વાત છે. આ પ્રિયવ્રત રાજા મનુ રાજાના પુત્ર હતા અને આ પ્રિયવ્રત જેને વ્રતો પ્રિય છે એવાનું નામ છે પ્રિયવ્રત. અને આ પ્રિયવ્રત રાજાને ત્યાં 10 પુત્રો થયા. તેમાંથી 3 પુત્ર વિરક્ત થયા. બાકીના 7 પુત્ર અલગ અલગ ખંડના રાજા બન્યા. પ્રિયવ્રત ભગવત ભજન માટે વનમાં ગયા. પ્રિયવ્રતના પુત્ર આગનિદ્ર થયા. આગનિદ્ર એમના લગ્ન પૂર્વચિતિની સાથે થયા અને એ પૂર્વચિતિ દ્વારા નાભી નામનો પુત્ર થયો. નાભી નામના પુત્રને ત્યાં અને મેરુદેવી દ્વારા વૃષભદેવજીનો જન્મ થયો અને વૃષભદેવજી દ્વારા આગળ ભરતજીનો જન્મ થશે. આ વૃષભદેવજી છે એ ભગવાનનો 8મો અવતાર છે અને જૈનોના પ્રથમ તીર્થંકર છે. એક સમય ઇન્દ્રાદિ દેવતાઓને ખબર પડી કે ખરેખર આ વૃષભદેવ રાજા છે, ભગવાન હોઈ શકે. એટલે વૃષભદેવજીનું જે રાજ્ય છે એ રાજ્યની અંદર ઇન્દ્રએ વરસાદ વરસાવવાનું જ બંધ કરી દીધું. પરંતુ વૃષભદેવ એ તો સ્વયં ભગવાનનો અવતાર છે. પોતાના યોગ બળ દ્વારા પોતાના રાજ્યની અંદર કૃત્રિમ વર્ષા કરી અને એના દ્વારા ઇન્દ્રને પ્રસન્ન કર્યો. અને ઇન્દ્રએ પોતાની દીકરી જયંતીના શુભ વિવાહ આમની સાથે કર્યા, વૃષભદેવજીની સાથે. હાલમાં પણ દુબઈ આદિ દેશોની અંદર કૃત્રિમ વર્ષા થાય છે. એ જે પૂર્વની અંદર આપણે ત્યાં થઈ ગયેલી છે અથવા તો આપણા ગ્રંથોની અંદર આપેલું છે એનું જ બધું પુનરાવર્તન થાય છે. અને આમ વૃષભદેવજીને ત્યાં પુત્રો થાય છે. પોતાની દીકરીના જયંતી સાથે લગ્ન થયા, પરણાવી જીવન વિતાવ્યું. વૃષભદેવજીએ જ્ઞાન ઉપદેશ કર્યો, રાજધર્મ શું છે એ સમજાવ્યું. વૃષભદેવને કેસરિયા પણ કહેવામાં આવે છે. વૃષભદેવના 100 પુત્રમાંથી 81 પુત્ર છે કર્મકાંડી બ્રાહ્મણ થયા. 9 પુત્ર છે એ યોગેશ્વરો થયા. એમાં સૌથી મોટો પુત્ર ભરત થયો. આ વૃષભદેવજીએ પોતાનો રાજભાર છે આ ભરતને શોભી અને પોતે વનની અંદર જ ગઈ પ્રભુનું ભજન કીર્તન કરી અને પોતાના દેહનો ત્યાગ કરે છે. અને આ ભરતજી એને પણ પોતાનું જીવન ધીરે ધીરે વિતાવે છે. જયંતી નામની કન્યાની સાથે એમના વિવાહ થયા અને એના દ્વારા એમને ત્યાં પણ પુત્રો થયા. એ પુત્રોને ભરતજીએ રાજપાટ સોંપી અને પોતે પણ પોતાના વાનપ્રસ્થાશ્રમની અંદર જાય છે. ભાગવતજીની અંદર દરેક કથાઓની અંદર તમે જુઓ કે દરેક રાજા છે પોતાનું જીવન પૂર્ણ થઈ જાય અને સમય આવી જાય એટલે બધું જ રાજપાટ પોતે પોતાના દીકરાઓને સોંપી દે છે અને પછી વાનપ્રસ્થમાં પોતે જાય છે.
બધા રાજાની પાસે ત્યાં જોવા મળે છે. દશરથજીએ પણ પોતાના કક્ષની અંદર અરીસાની અંદર જોતા પોતાના કામની પાછળ એક સફેદ વાળ જોયો અને દશરથને એમ થઈ ગયું કે હવે મારે વનમાં જવાની તૈયારી છે, એટલે હું મારું બધું રાજપાટ છે મારા દીકરાને સોંપી દઉં, હું નિવૃત્ત થઈ જાઉં. મોટા મોટા રાજાઓ પણ, ચક્રવર્તી રાજાઓ પણ આવું વિચારતા હતા, પણ આપણામાં ધીરે ધીરે ક્યાંય દેખાતું નથી. હું પણ જાતું નથી. હાવ વૃદ્ધ થઈ જાય તો એમ થાય કે હજી હું આ કરી લઉં, હું હજી આમ કરી લઉં. એક સમય આવે એટલે પોતાનું સર્વસ્વ છે એ બધું છોડી પોતાના સંતાનોને કારભાર સોંપી દેવો જોઈએ. અને આમ હું કરતા રહીએ તો આપણા દીકરાઓ કેદી તૈયાર થાય? અને દીકરાઓને ધીરે ધીરે આગળ ન આવે. એટલા માટે જે કાંઈ આપણું રાજપાટ છે, જે કાંઈ વ્યવહાર છે, એક સમય આવે એટલે બધું સંતાનોને સોંપી દેવું જોઈએ અને નિવૃત્તિની અંદર પોતે ભગવત ભજન કરવું જોઈએ. પણ કીધું એમ કે આશા અને તૃષ્ણા બે વસ્તુ એવી છે કે જીવનમાંથી જાય નહીં. આ જેમ જેમ ગઢપણ નજીક આવે ને એમાં બે વધતું જાય. એક તો ઊંઘ ઓછી થઈ જાય અને આશા ને તૃષ્ણા વધતી જાય. મારે આ જમવું છે, ભજીયા ખાવા છે, પછી યાદ આવે મંચુરિયમ ખાતા છોકરાઓને જોઈને એમ થાય કે લાવ ને બે બટકા આપણે ખાય. બાળક જેવું જેનું જીવન થઈ જાય. પરંતુ કહેવાનો ભાવાર્થ એ છે કે અંતકાળ જેમનો નજીક આવે, વાનપ્રસ્થાશ્રમની અંદર આપણે પ્રવેશ કરીએ પછી પ્રભુ ભજનની અંદર આપણે રહેવું જોઈએ. દરેક ઇન્દ્રિયોને પ્રભુની અંદર વાળવાની ક્રિયા છે. જો ફરીથી મોહની અંદર ફસાશું તો ફરીથી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મોરારે. માટે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ હે મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે હે નહીં રક્ષતી ડુકરુઈ કરણે. જન્મ મૃત્યુના ચક્કરમાં ન આવવું હોય તો ભગવાનના શરણનું આપણે પ્રાપ્ત કરવું જોઈએ. આમ જડ ભરતજી છે એ પોતે વનની અંદર જાય છે, ગંડકી નદીના કિનારે પોતે જપ તપ કરવા લાગે છે. અને જપ તપ કરતા કરતા એક સમયની વાત, ભરતજી પોતે તીર્થ નદીની અંદર ઊભા રહી અને ખોબો ભરી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. એવા સમયે એક હરણી ત્યાં જળ પીવા માટે આવે છે. વૃતાંત સમજો. અને હરણી જળ પીવે છે. અહીંયા ભરતજીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું અને એવા સમયે પાછળ સિંહની ગર્જના ત્રાડ સંભળાવી. એ હરણી ગર્ભવતી, સિંહની ત્રાડ સંભળાતા હરણી છલાંગ માલી અને નદી ઓળંગવા માટે જાય, પણ પોતાનો ગર્ભ છે નદીની અંદર સ્રવિત થઈ જાય છે. હરણી તો પેલા કિનારે પહોંચી અને મૃત્યુ પામે છે. પરંતુ ભરતજી આ દ્રશ્ય જોવે છે. હરણના બચ્ચાને જળની અંદર પડેલું જોઈ પોતાના બંને હાથે ઉઠાવી લે છે. કિનારે એ બચ્ચાને લાવે છે, એને સાફ કરે છે. ધીરે ધીરે હરણની અંદર આસક્તિ એની વધવા લાગે છે. ઝાડવાઓની અંદર જે દૂધ હોય ને એ દૂધને લઈ આવી બાળકને પીવડાવે છે. લીલું ઘાસ ખવડાવે છે હરણના બચ્ચાને. અને આમ હરણના બચ્ચાનો ઉછેર કરે છે. હવે તકલીફ એ થઈ કે હરી ભજવા માટે વનમાં આવ્યા હતા ને હરી ભૂલાયા ને હરણ મગજમાં ચડ્યું. અને એવું મગજમાં ચડ્યું કે અહીંયા હરણને કંઈક થોડું એવું ઘાસ ખવડાવી દે. પાછા ભગવાનનું જપ તપ કરવા માટે ધ્યાનમાં ભરતજી બેસે, આંખો બંધ કરે અને 2-5 મિનિટ થાય ત્યાં પાછી આંખો ખોલીને જોવે કે હરણનું બચ્ચું બેઠું છે ને. જોઈ લે હા બેઠું છે. પાછી આંખો બંધ કરી ભગવાનનું જપ તપ કરવા લાગે. વળી 5-10 મિનિટ થાય, પાછી આંખો ખોલે કે હરણનું બચ્ચું બેઠું છે ને. કોઈ હિંસક પ્રાણી એને મારી નહીં નાખ્યું હોય ને. આમ હરી ભૂલાણા હરણ જીવનમાં થવા લાગ્યું. અને હરણ થતાની સાથે એક સમય એવો આવ્યો કે ભરતજી જપ કરવા માટે બેસે છે ને એવા સમયની અંદર હરણનું બચ્ચું થોડું મોટું થયું. નદીના કિનારા પર બીજા હરણો પાણી પીવા માટે આવે છે. હરણના બચ્ચાએ દ્રશ્ય જોયું કે જે રાજા મને ઉછેરે છે ને એ રાજા મારા જેવો નથી દેખાતો, પરંતુ સામે આવેલા હરણો એ મારા જેવા દેખાય છે. માટે હું રાજાનો નહીં, આ હરણોનું છું. એ હરણનું બચ્ચું હરણના ટોળામાં ભેગું થઈ જાય છે. રાજા જપ તપ કરતા આંખ ખોલીને જોવે છે તો હરણનું બચ્ચું ક્યાંય દેખાતું નથી. મનમાં એટલું બધું દુઃખ થયું, ક્ષોભ થવા લાગ્યો. હરણ કરતા કરતા એનું મૃત્યુ આવી ગયું અને ભરતજીનું મૃત્યુ થાય છે. હવે હરણ કરતા મૃત્યુ થયું
એટલે એને ભરતજીનો બીજો જન્મ હરણનો થયો. ભાગવતજી એવું કહે છે કે ભરતજીને 7 જન્મ હરણના લેવા પડ્યા અને 7મા જન્મે એ બ્રાહ્મણ હંગીરા ગોત્રના બ્રાહ્મણના ઘરે દીકરા રૂપે જેનો જન્મ થાય છે અને પાછા 7મા જન્મની અંદર પણ એનું નામ ભરત પાડવામાં આવે છે. અને હજી સાંભળજો, હજી હરણની કથા તો પુનર્જન્મની બાકી છે. જો આમાં છે લિંક તૂટી જાય. અમારે એક દાદા એમાં ભાઈની એ ઋષિની એ શાસ્ત્રીજીની કથામાં જાય અને આ રીતે બેઠા હોય તો કાંઈક આમ તેમ કોઈ કાડા હોડા થાય ને એટલે તરત શ્રોતાઓને કે ભાઈ તમે હરખા રહેજો નકર મારી લિંક તૂટી જાય. તમારે બાપભાઈ કે તમારી ક્યાં લિંક હાજી હતી તો તૂટે, તમારી તૂટી ગયેલી જ લિંક છે. એટલે અહીંયા ભરતજી છે એ બ્રાહ્મણના ઘરે જન્મ લે છે અને એનું બધું જ કામ છે જળ જેવું છે. જાણી જોઈને એને ખબર પડી ગઈ કે મેં અંત સમયે હરણ કરતા કરતા મારું મૃત્યુ થયું અને 7 જન્મ મારે હરણના લેવા પડ્યા. હવે મારે આ ભવાટવીમાં ફરવું નથી. એટલે કોઈ પણ જાતનું કામ સારું નથી કરતા. સ્કૂલની અંદર નિશાળમાં બેસાડવામાં આવ્યા તો ત્યાં સારી રીતે ભણતા નથી. પછી ધીરે ધીરે કરતા કરતા એમના જે ભાઈઓ છે ને ભાભીઓ છે એ બધાએ કીધું કે આ ભાઈ ભણતો ન હોય તો એને શું કામ ભણાવવું, જે કામ કરો એને નિશાળમાંથી ઉઠાડી દો. ભરતજીને ભણવામાંથી ઊભા કરી દીધા. પછી હવે શું કરવું તો કે હવે કામ કરો, આ ભરતને છે એ બધું જળ જેવું કામ કરે છે એટલે જળ ભરતને આપણા ખેતરે મોકલી દો. એની પાકને તો સાચવશે, પક્ષીઓને ઉડાડશે, બીજું કોઈ કામ નહીં. એ જળ ભરતને કીધું કે હવે તું ભાઈ તું ખેતરે જા, ત્યાં તું આ રીતે પક્ષીઓને ફંગોળી અને ફંગોળ દ્વારા જે પક્ષીઓને ઉડાડજે. જળ ભરત ખેતરની અંદર જાય છે પરંતુ ત્યાં પક્ષીઓને ઉડાડતા નથી. બધા પક્ષીઓને બોલાવે છે કે રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. આ રામની ચીડિયા છે, રામનું ખેતર છે, હું ઉડાડવા કોણ? તમે નિરાયતે તમે જ્યારે જમો, આમાં મારે કાંઈ ઉડાડવા જેવું આવતું નથી. અને બધા ચકલાઓ આવીને પોતે ચણવા લાગ્યા. આ બધી ક્રિયાઓ છે એના ભાઈઓ અને ભાભીઓએ જોયું તો કે આ ખેતરમાં કાંઈ કામ નહોતું. હવે એને ઘરમાંથી તગડી મૂકો. ઘરમાંથી ભરતજીને કાઢી મૂકે છે. એ ઘરમાંથી બહાર નીકળતા એ જળ ભરત ધીરે ધીરે કરતા કરતા જંગલની અંદર જાય છે. જંગલની અંદર ભગવાનનું પ્રભુ સ્મરણ કરતા કરતા પોતાનું જીવન વિતાવવા લાગે છે. એક સમયની વાત, એક ભીલોનો રાજા પોતે જંગલની અંદર પોતાની માં ભદ્રકાલી માને એક નરબલી ચડાવવા માટે જાય છે. હવે નરબલી ચડાવી છે એટલે પોતાના સિપાહીઓને આજ્ઞા કરી કે જાઓ સિપાહીઓ, જંગલની અંદર જાઓ, જે કોઈ શ્રેષ્ઠ પુરુષ તમને દેખાય એને લઈ આવો. એ નરની આપણે માતાજીને બલિ ચડાવી છે. સિપાહીઓ ધીરે ધીરે ફરતા ફરતા જળ ભરતની પાસે આવે છે. જળ ભરતને કીધું કે ચાલો. સિપાહીઓનું ચાલુ સાંભળીને ભરતજી હાલવા માંડ્યા. ક્યાં જવું છે, હું કામ જવું છે, કાંઈ પણ પૂછતા નથી. એને ખબર જ છે કે શ્રી હરિ કરશે મારા માટે શ્રેષ્ઠ હશે. અને ભરતજી ધીરે ધીરે એના બંદીવાનમાં બંધાય અને અહીંયા ભીલોના રાજાની પાસે આવે છે. ભીલોના રાજાએ જળ ભરતને જોયા અને આનંદિત થઈ ગયા, કારણ કે હૃષ્ટપુષ્ટ શરીર છે. ડાબા ખંભાની ઉપર જનોઈ લટકતી જોઈને ઓહો, એક તું શ્રેષ્ઠ પુરુષ, એમાં બ્રાહ્મણ વંશની અંદર ઉત્પત્તિ, આવા બ્રાહ્મણ પુરુષની હું બલિદાન અર્પણ કરીશ તો માં ભદ્રકાલી વધારે રાજી થશે. મનમાં રાજી થઈ અને ભીલોના રાજાએ જળ ભરતની પૂજા કરી, એમને સ્નાન કરાવ્યું, વસ્ત્ર અને અલંકારો પહેરાવ્યા, એને તિલક કર્યું, ગળાની અંદર પુષ્પની માળા પહેરાવી, 32 ભાગના ભોજનો એને ભોજન કરાવવામાં આવ્યા અને પ્રસન્ન બનાવી. અને જળ ભરતને કહે છે, જલ્લાદને કહે છે કે હવે આ જળ ભરતની આપણે બલિ અર્પણ કરવાની છે. જળ ભરતને કીધું કે તમે મહાકાળી માતાજીના મૂર્તિના સ્વરૂપની સામે આવો અને તમારું માથું નમાવો. જળ ભરત કે મારે માથું નમાવવું તો માતાજીની સામે નમાવવું છે ને. તરત જ માતાજીની સામે પોતાનું મસ્તક નમાવે છે. અને એવા સમયે જલ્લાદને આજ્ઞા કરી અને જ્યાં જલ્લાદ પોતાનું ખુલ્લું ખડગ લઈ અને ભરતજીનું મસ્તક છેદન કરવા માટે જાય, એવા માટે મૂર્તિ ફાટી મહાકાળી માતાજી પ્રગટ થાય છે. જલ્લાદના હાથમાંથી ખડગ લઈ અને જલ્લાદનું મસ્તક કાપી રાજાનું મસ્તક કાપે છે અને ભદ્રકાલી માતાજીની સ્તુતિ કરવા માટે જળ ભરત 2 હાથ જોડે અને માતાજીને શાંત કરવા માટેની પ્રાર્થના કરે છે. બે હાથ જોડી મંદિરના બારણા ઉઘાડો ગગલ કેરે ઘાટિયા લોરતાની
ચંદ્રમાનું ચંદન એમાં સૂરજનું કંકુ અને આસમાની ઓઢણીમાં ટપકિયાની ભાત ગગન કેરે ઘાટિયાવી લોરતાની રાત એમાં કાળીને જય હો જ્ઞાની હો માં જ્યાં જો ત્યાં જોગમાં એમાં કાળીને કલ્યાણી રે માં
એ
Yeah.
શ્રી મહાકાળી